દર મહિનાની પહેલી તારીખે કેટલીક બાબતોમાં બદલાવ આવે છે। આ વખતે પણ 1 જુલાઈ મંગળવારના દિવસે 5 ચીજોમાં બદલાવ થવાના છે જે તમારી જિંદગી સાથે જોડાયેલા છે અને તમારે કામના છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। 1 જુલાઈ 2025થી 5 બાબતોમાં બદલાવ થવાના છે। એમાં ક્રેડિટ કાર્ડ છે, ગેસ છે, રેલવે ટિકિટ છે, આવા બધા મુદ્દા છે જે તમારે જાણવા જરૂરી છે। હવે પહેલો બદલાવ એ આવશે કે સિલિન્ડરના જે ભાવ છે એમાં દર મહિનાની પહેલી તારીખે બદલાવ આવે છે। ગયા મહિને જે 19 કિલોનો કોમર્શિયલ ગેસ હતો એમાં 23-24 રૂપિયાનો ઘટાડો થયો હતો, પરંતુ જે રાંધણ ગેસ 14 કિલોનો આવે છે એના ભાવ યથાવત રહ્યા હતા। પરંતુ એવું માનવામાં આવે છે કે આ વખતે 1 જુલાઈએ રાંધણ ગેસના જે ભાવ છે એમાં બદલાવ આવી શકે છે। બીજો બદલાવ એ છે કે તમે HDFC બેંકનો જો ક્રેડિટ કાર્ડ વાપરતા હો તો એમાં એક બદલાવ છે કે ક્રેડિટ બિલ પેમેન્ટ ઉપર હવે તમારે એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડી શકે છે। ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને જો તમે ડિજિટલ વોલેટ્સમાં મહિનામાં 10,000 કરતાં વધારે રકમ નાખશો તો તમારે 1% ચાર્જ ચૂકવવો પડશે જો તમે HDFC ક્રેડિટ કાર્ડના ગ્રાહક હો તો। બીજો એક બદલાવ છે ICICI ATMનો। એમાં મેટ્રો સિટીઝની અંદર 5 ફ્રી ATM ટ્રાન્ઝેક્શન આપવામાં આવે છે, પણ 5 પછીના જેટલા ટ્રાન્ઝેક્શન હશે એની ઉપર 23 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે, જ્યારે નોન મેટ્રો સિટીઝની અંદર 3 ટ્રાન્ઝેક્શન જ ફ્રી આપવામાં આવેલા છે। બીજું ICICI બેંકમાં બદલાવ એ છે કે 1,000 રૂપિયાના મની ટ્રાન્સફર પર હવેથી 2.5 રૂપિયા, 1,000થી 1 લાખ સુધી 5 રૂપિયા અને 1 લાખથી 5 લાખ રૂપિયા સુધી 15 રૂપિયા ચાર્જ લાગશે। બીજો ટ્રેનમાં એક બદલાવ છે કે નોન એસી મેલ અને એક્સપ્રેસ ટ્રેનની અંદર ભાડું 1 કિલોમીટરે 1 પૈસો વધવાનો છે અને એસી ક્લાસમાં 1 કિલોમીટર દીઠ 2 પૈસા વધશે। પણ જે મોટો બદલાવ છે એ છે કે જે તત્કાલ ટિકિટ છે એમાં હવે આધાર વેરીફાઈડ યુઝર્સ હોય એ જ IRCTCની વેબસાઇટ અથવા એપ ઉપર તત્કાલ ટિકિટ છે એ બુક કરાવી શકશે। બીજો એક બદલાવ છે એ માત્ર દિલ્હીવાળા લોકો માટે છે અને એ બદલાવ એ છે કે 1 જુલાઈથી જે 15 વર્ષ જૂના વાહનો છે એને હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મળવાનું બંધ થઈ જશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।